રાબાત ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં એક મોટી સફળતા મેળવી છે। ગત ડિસેમ્બર મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલા 6.18 કરોડના હાઇડ્રોવીટ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસે આખા રેકેટના મુખ્ય સૂત્રધાર અને લોજિસ્ટિક્સ સંભાળતા થાગા ગની ઉર્ફે શાહજહાંને તમિલનાડુના ચેન્નઈ ખાતેથી દબોચી લીધો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કમાં જેનું નામ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું તેવો 50 વર્ષીય થાગા ગની ઉર્ફે શાહજહાં ચેન્નઈના 7 વેલ્સ વિસ્તારનો રહેવાસી છે। શાહજહાં માત્ર એક સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે બેંકોક અને ભારત વચ્ચે ચાલતા ડ્રગ્સ સપ્લાય ચેઇનનો મહત્વનો કડીરૂપ માણસ છે। તેની પ્રોફાઇલ તપાસતા જાણવા મળ્યું છે કે તે અગાઉ વર્ષ 1999માં ચેન્નઈના B1 પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે। તે વારંવાર થાઈલેન્ડની મુલાકાત લેતો હતો, જે દર્શાવે છે કે તેના સંબંધો સીધા વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલા છે। શાહજહાં આ આખા ઓપરેશનનો લોજિસ્ટિક હેડ હતો। તેનું મુખ્ય કાર્ય ભારતમાં બેસીને બેંકોક સ્થિત આકાઓ સાથે સંપર્કમાં રહીને માલની હેરાફેરી માટેનું નેટવર્ક ગોઠવવાનું હતું। કેરિયર્સ ડ્રગ્સ લાવનારા માણસોને તૈયાર કરવા, તેમને ફ્લાઇટની ટિકિટો અપાવવી અને માલ ભારત પહોંચે તેને સુરક્ષિત રીતે રિસીવ કરી આગળ વેચાણમાં મોકલવો, આ બધું જ પ્લાનિંગ શાહજહાંના ઇશારે થતું હતું। આ સમગ્ર પ્રકરણની શરૂઆત 22 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં કરોડોનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે। પોલીસે વોચ ગોઠવીને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા અબ્દુલ કપૂર નામના 2 કેરિયરને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી 17 કિલો 758 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 6,18,03,000 હતી। તારીખ 22/12/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી। એમાં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાશિયા કપૂર। આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે, હાઇબ્રિડ ગાંજો। એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતાં એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી। આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક થમીમ ઉર્ફે તમીમ ઇબ્રાહિમ અંસારી, જે કાંચીપુરમ તામિલનાડુનો છે, એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે। એ ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી થમીમ અથવા તમીમ અંસારીને પણ પકડી પાડ્યો। આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા। આ માલ ક્યાંથી લાવ્યા, કોને આપવાનો હતો, આ પૂછપરછ કરતાં તામિલનાડુના જ 2 ઇસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ, જે 2-2.5 વર્ષથી બેંકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો। આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાના ગની ઉર્ફે શાહજહાં, જે ચેન્નઈ તામિલનાડુમાં રહે છે, એને ત્યાં આપવાનો હતો। અહીંથી તમીમ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાના ગની ઉર્ફે શાહજહાંને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા શાહજહાંનું લોકેશન ચેન્નઈમાં ટ્રેસ કર્યું હતું। તાત્કાલિક એક ટીમ તમિલનાડુ મોકલવામાં આવી અને 12 ફેબ્રુઆરી 2026ના રાતે મધરાતે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને શાહજહાંને ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યાંની સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને સુરત લાવવામાં આવ્યો છે, જ્યાં હાલમાં 18 ફેબ્રુઆરી સુધીના તેના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। શાહજહાંની પૂછપરછમાં 2 મોટા નામ સામે આવ્યા છે, મોહમ્મદ અલી અને મોહમ્મદ અબ્રાહિમ। આ બંને મૂળ ચેન્નઈના છે, પરંતુ હાલમાં બેંકોકમાં રહીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવે છે। તેઓ છેલ્લા 2-2.5 વર્ષથી ભારતના અલગ અલગ શહેરોમાં શાહજહાં જેવા એજન્ટો મારફતે હાઇબ્રિડ ગાંજો ઘુસાડી રહ્યા છે। હાલમાં આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।